ભાઈ યાર આ છોકરીનું શોપિંગ લોજિક મને આજ સુધી ખબર નથી પડી. ઘરેથી કઈ નીકળી હતી, રિંગ લેવી છે. સરે રિંગ બતાવી, હવે રિંગ પછી કૂદીને પડી અહીંયા ઇયરિંગ પર. ઇયરિંગ પરથી હવે મેડમની દાનત બગડી અહીંયા આ નેકલેસ ઉપર. અને એમાં અધુરામ પુરુ સર તમે ખોટું કર્યું. અને તમે એવું કહી દીધું કે અહીંયા કલા મંદિરની અંદર સુવર્ણ મહોત્સવ ચાલી રહ્યો છે, મેકિંગ ચાર્જીસ પર અપ ટુ 100% ઓફ છે. એટલે હવે એમની દાનત બગડી છે. એમને આમાંથી બી કંઈક લેવું છે, આમાંથી બી કંઈક લેવું છે અને આમાંથી બી કંઈક લેવું છે. એમ નહીં કે અહીંયા આટલા બધા તૈયાર સેટ છે મેચિંગ, એ લઈએ. તું છે ને બંધ થઈ જાય, તને કંઈ ખબર નથી પડતી. હું જે કરું છું ને મને કરવા દે. બરાબર 2 કલાકથી શોપિંગ કરે છે દીધું. તને પસંદ કરવામાં છે ને 2 દિવસ લગાયા હતા, તો તારા કરતાં પણ પ્રીમિયમ વસ્તુ છે તો 2 કલાક કરતાં પણ વધારે ટાઈમ લાગે. યાર પણ 2 કલાક સુધી હોય કે યાર આટલી વસ્તુ સિલેક્ટ કરતા 2 કલાક થાય છે ને તમારા છોકરાઓ સાથે છે ને શોપિંગ કરવા જ ના આવાય. કચ કર્યા કરે, દર 5 મિનિટ થાય છે કે ચલ કરે. ભાઈ સાહેબ શું સમજ્યા તમે આના પરથી? છોકરીઓ જ્યારે પણ પોતાના માટે છોકરાની શોપિંગ કરો ને તો પેશન્સ વાળો છોકરો સિલેક્ટ કરજો. અને છોકરાને શોપિંગ કરાવવી મોટી વસ્તુ નથી. શોપિંગ કરાવતી વખતે વેટ કરવો, પેશન્સ, એ બહુ મોટી વાત છે.